ભાવનગર ખાતે આજે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રા આજે આવી પહોંચ્યા હતા। સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રેલવે ટ્રેક પર નિરીક્ષણ કરી 3 જેટલા સ્ટેશન પર ઓચિંતી મુલાકાત કરી હતી। જ્યારે ભાવનગર ખાતે વિવિધ સંસ્થાના આગેવાનોને મળ્યા હતા અને તેમની રજૂઆત પણ ધ્યાને લઈ વહેલી તકે માંગ પૂર્ણ થાય તે અંગેની માહિતી ખાતરી આપી હતી। પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રા આજે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર સ્ટેશન ટ્રેક બ્રિજ લેવલ ક્રોસિંગ દવાખાના કોલોની વગેરેનું નિરીક્ષણ કરતા ભાવનગર પહોંચ્યા હતા, જેમાં ટ્રેક પર સ્પીડ ટેસ્ટ કરતા બોટાદ સુરેન્દ્રનગર પોતાની ટ્રેન 120ની સ્પીડ પર ચલાવી ટેસ્ટિંગ કરી અને બાદમાં અહીંથી પસાર થતી ટ્રેનો માટે 110ની સ્પીડ પર ચલાવવા અંગે મંજૂરી આપતા ડિવિઝન દ્વારા તેની માંગ કરવા જણાવ્યું। ભાવનગર આવી પહોંચેલા જનરલ મેનેજરનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ આ તકે ભાવનગર પૂર્વના ધારાસભ્યો સેજલબેન પંડ્યા, ચેમ્બર્સ ઓફ કોમર્સના હોદ્દેદારો મળવા તેમજ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। આ તકે ખાસ ભાવનગર સુરત ડેઇલી ટ્રેનિંગની માંગ અંગે કહ્યું કે આગામી સમયમાં હાઈ સ્પીડ ટ્રેકની કામગીરી પૂર્ણ થતાં વહેલી તકે આ ટ્રેન શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। તેમજ વિવિધ પ્રશ્નો અંગે પણ યોગ્ય જવાબ આપી શક્ય હશે તેમ વહેલી તકે માંગ પૂર્ણ થાય તે બાબતે ખાતરી આપી હતી। જ્યારે ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા પણ ભાવનગર મુંબઈ માટે એક વધારાની ટ્રેન તેમજ દિલ્હી સુધીની કાયમી ટ્રેન મળી તેમજ અરણીજ સુધીનો ટ્રેક તૈયાર થાય તો तारापुर सुधीनो लाभ मળી શકે અને જેમાં गुड्स માટે વધુ સરળતાથી મળી શકે। संवाददाता अल्पेश डाबी, न्यूज़ 9 गुजराती, भावनगर। आज हम लोगों ने सुरेंद्रनगर गेट से लेकर भावनगर टर्मिनस तक का सारे पीएचओडी जो वेस्टर्न रेलवे के हैं और डीआरएम भावनगर और उनकी टीम के साथ निरीक्षण किया। इसमें स्टेशन, ट्रैक, ब्रिज, लेवल क्रॉसिंग, डिस्पेंसरी, कॉलोनी सबका निरीक्षण करते हुए आए और बहुत सुधार हुआ है पिछले इंस्पेक्शन के बाद से। मेंटेनेंस में काफ़ी मेहनत की गई है और हम लोगों ने स्पीड ट्रायल भी किया जो अच्छा चला और हम कोशिश करेंगे कि अब सुरेंद्रनगर गेट से लेके बोटाड तक का जो सेक्शन है अभी 100 किलोमीटर का है मैक्सिमम स्पीड। आज के ट्रायल के बाद लग रहा है कि उसको आराम से 110 किया सकता है, तो उसका हमने बोला प्रपोजल मूव करें तो गाड़ी की स्पीड बढ़ेगी तो थोड़ा यात्रियों को भी थोड़ी सुविधा होगी, टाइम कम लगेगा। प्लस अमृत भारत स्टेशन का कई जगह काम हो रहा है, बहुत जगह लिमड़ी में काम हो चुका, बोटाड में काम हो चुका, अच्छी प्रोग्रेस है और ओवरऑल हमारी पूरी टीम भावनगर डिवीज़न के काम से सेटिस्फाइड रही। देखिए 25 से 30 साल पहले तो यहाँ ब्रॉडगेज था ही नहीं, तो गाड़ियाँ तो यहाँ से जाके अहमदाबाद तक जाती थी, क्योंकि 25-30 साल पहले तो मैं भी यहाँ रह चुका हूँ सन 91 से 94 तक। बहरहाल अभी दिक्कत ये हो गई है गाड़ी में कि अहमदाबाद और साबरमती के बीच में 3 लाइन होती थी हमारे पास, अभी भी 3 लाइन है, लेकिन उसमें 1 लाइन का ब्लॉक जो हाई स्पीड रेल बन रही है उसके जो पुल, उसका जो वायाडक्ट बन रहा है, मतलब जो ज़मीन से ऊंचाई, जिस पर बुलेट ट्रेन चलेगी, उसका काम चल रहा है। उन्होंने करीब करीब 2 साल का ब्लॉक लिया, उसमें से कुछ महीने निकल चुके हैं। उसके बाद ही हम कोई गाड़ी ऐसी चला सकेंगे जो अहमदाबाद से साबरमती से होकर अहमदाबाद जाए, तो वो अगले 2 साल तक इसमें हम, बल्कि हमने गाड़ियाँ और कुछ गाड़ियाँ अहमदाबाद से हटा के साबरमती कर दी हैं और कुछ गाड़ियाँ जो अहमदाबाद तक आती थी उनको हम मणिनगर पे ही अब रोकेंगे आगे आने वाले टाइम में, क्योंकि और गाड़ी उस सेक्शन में जब 3 का आप खुद समझ सकते हैं 2 लाइन हो गई, गाड़ियाँ उतनी हैं, चलाना दिक्कत है, लेकिन ये ब्लॉक ख़त्म हो जाएगा उसके बाद हम इस पर कंसिडर करेंगे। आज रोज भावनगर खाते अशोक मिश्रा सर जीएम वेस्टर्न रेलवे भावनगर पधारेला एमનું અમે વેલકમ કર્યું હતું, ચેમ્બર વતી એમને શુભેચ્છા આપી છે। આજ રોજ સેજલબેન આપણા એમએલએ પણ અહીંયા હાજર છે અને અમે બધા સાથે બાકી બેસી અને જે રજૂઆત કરી એમાં સૌથી પહેલાં આપણી રજૂઆત છે કે ભાવનગરથી બાંદ્રા જે રેલવે છે એ ફૂલ જાય છે। આપણે દિવસ દરમિયાનની એક વધારે ટ્રેન ઈચ્છીએ છીએ। ભાવનગર સુરતને ખૂબ ટ્રાફિક છે, તો ભાવનગર સુરતની એક ડેઇલી ટ્રેન થવી ખૂબ જ જરૂરી છે, તો આપણે એની પણ એક રજૂઆત કરી છે। ચેમ્બર પ્રમુખ શ્રી પ્રકાશભાઈએ વાત કરી કે અરણેજ સુધીની જે ટ્રેનનો રેલવે ટ્રેક થઈ જાય આપણે, તો તારાપુર સુધીનું કનેક્શન થઈ જાય તો આપણે જે ટ્રેનમાં જે ડિસ્ટન્સ થાય છે રોજનું, આપણે માની લઈએ કે આખા વર્ષે લગભગ 4 લાખ ટન મીઠું ભાવનગરમાંથી જે પહેલાં નેરો ગેજ બ્રોડ ગેજ હતી એ પહેલાં અહીંથી જતું હતું મીટર ગેજમાં, એની બદલે હવે એ બંધ થઈ ગયું છે અને કારણ કે ડિસ્ટન્સ વધી જવાથી એ પોસિબલ નથી થતું રેલવેમાં મોકલવું, તો એવી રીતે ટ્રાન્સપોર્ટેશન પણ ટ્રેન દ્વારા કોલ છે જે આપણે ભાવનગર પોર્ટ ઉપર કોલ આવે છે એ પણ આપણે દેશભરમાં મોકલી શકીએ, એ માટે પણ રેલવેનો પૂરતો ઉપયોગ થાય। અત્યારે આ જે લાંબુ ડિસ્ટન્સ થાય છે એને કારણે ભાડું પોસાતું નથી
એટલે અમે આ પણ રજૂઆત કરી છે. બીજું, ભાવનગર અમદાવાદ સુધી ઘણી ટ્રેન આવેલી છે, આવતી હોય છે, જે નોર્થ ઇન્ડિયા અને સાઉથ ઇન્ડિયાના કનેક્શન છે તે અમદાવાદ સ્ટેશને ઘણો સમય પડી રહેતી હોય છે. તે પણ જો ભાવનગર સુધી લંબાય તો એ પણ ભાવનગરને પણ નોર્થ ઇન્ડિયા અને સાઉથ ઇન્ડિયાનું કનેક્શન મળે. એક નિઝામુદ્દીન દિલ્હી સુધીની પણ એક ટ્રેન આપણે અત્યારે વીકલી એક ટ્રેન છે, તો આપણે એ પણ રોજ આપણને ટ્રેન મળે એ પણ આપણે વાત કરી છે.